असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभाम नाथयामून मध्यमाम लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा। ऑडियो बुक लेजेंड में हूँ आपનું સ્વાગત કરું છું। હું રાકેશ શાસ્ત્રી ઓડિયો બુક લેજેન્ડમાં ચા તથા કોફીની ઉત્પત્તિની કથા તથા તેનાથી થતા લાભાલાભનું વર્ણન આ વિષય લઈને તમારી સન્મુખ ઉપસ્થિત થયો છું। સર્વપ્રથમ ચા અને કોફીની ઉત્પત્તિની કથા આપણે શ્રવણ કરશું અને પછી એના લાભાલાભની વાત શ્રવણ કરશું। તો ઐતિહ્ય પ્રમાણથી એક કથા પ્રચલિત છે કે ચીનના રાજા શેન નાંગ ઈસવીસન પૂર્વે 2737 આસપાસ જંગલમાં ઉકળતું પાણી પીતા હતા। એક ઝાડના પાન ઉકળતા પાણીમાં પડી ગયા, સુગંધ આવી અને પાણી પીવાથી એઓને ચેતનાનો અનુભવ થયો અને એ રાજાએ એ પીણાનું નામ આપ્યું ચા। આ પ્રમાણે ચાની ઉત્પત્તિ પરંપરાથી જાણવા મળે છે। હવે આપણે કોફીની ઉત્પત્તિની વાત કરીએ તો અરેબિયામાં આ કોફીની ઉત્પત્તિ વિશે એક કથા પ્રચલિત છે। ઇથિયોપિયાના એક ગોવાળિયા કાલદીએ જોયું કે તેના બકરા એક ખાસ લાલ ફળ ખાઈને અતિ ઉલ્લાસિત થઈ જાય છે। એ ફળના બીજ ઉકાળીને પીવામાં આવ્યા તો એ લોકોને પણ એનાથી ઉત્તેજનાની પ્રાપ્તિ થઈ। એ લાલ બિયાજ પ્રોસેસ થતા એની કોફી બને છે ને એનું નામ જે છે એ કોફી રાખવામાં આવે છે। આ પ્રમાણે કોફીની ઉત્પત્તિ તથા ચાની ઉત્પત્તિની કથા પરંપરાથી જાણવા મળે છે। ભારતની અંદર પહેલા ચા કે કોફી પીવાનું ચલણ હતું નહીં। આપણા ઘરે કોઈ અતિથિ આવે તો એને દૂધ છે, મધુપર્ક છે ઇત્યાદિક અર્પણ કરવામાં આવતું હતું। પરંતુ ભારત વર્ષમાં સર્વપ્રથમ ચા અને કોફી અંગ્રેજો લાવેલા હતા। અંગ્રેજોએ જોયું કે ભારતના લોકોની યાદ શક્તિ એટલી બધી તીવ્ર છે કે એ લોકો મોટા મોટા પુસ્તકો પણ કંઠસ્થ કરી જાય છે। અને જ્યારે એ લોકોએ જોયું કે અમને લોકોને વેદ વાંચવામાં પણ ફાંફા પડે છે, જ્યારે આ લોકો તો વેદનો પાઠ એ હૃદયસ્થ રાખી એને ઉદાત અનુદાત અને સ્વરિત દ્વારા સડસડાટ બોલી જાય છે। એટલે ભારત વર્ષના લોકોની મેધા શક્તિ જળ બનાવવાને અર્થે અંગ્રેજ લોકો સર્વપ્રથમ વખત ચા અને કોફીના વૃક્ષને ભારતમાં લાવે છે અને ભારતમાં એનું વાવેતર કરે છે। અને પ્રારંભમાં તો એ લોકો એ ચા અને કોફી બધાને મફત આપતા હતા અને ભારતવાળા પણ પોતાને જે પણ કંઈક વસ્તુ મફતમાં મળતી હોય એ પહેલા લેવા જાય। ભારતના લોકોને ખબર ન હતી કે આ ચા અને કોફી પાન કરવાથી આપણી બુદ્ધિ જડ થઈ જશે। મફતમાં જે વસ્તુ મળતી હતી એ તો એ લોકો પહેલા લેવાના। એટલે પ્રારંભમાં અંગ્રેજ લોકોએ ભારતના લોકોને આ ચા અને કોફી મફત આપી અને પછી ધીરે ધીરે ભારત વર્ષના લોકો આ ચા અને કોફીના આદતી બની ગયા
પછી એ લોકોએ એની કિંમત નક્કી કરી અને પછી તો ભારતના લોકો આ કેફ કરનારી વસ્તુ પૈસા આપીને લેવા લાગ્યા અને તે સમયથી ભારત વર્ષમાં ચા અને કોફીની ખેતી થવા લાગી તથા ભારતના લોકો આ ચા અને કોફીના આદતી બની ગયા. હવે આપણે બધા આ ચા અને કોફી પીવાથી લાભાલાભની વાત શ્રવણ કરીએ. તો શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે વેદ પ્રણહિતો ધર્મ અધર્મ તત્ વિપર્ય, અર્થાત કે વેદે પ્રતિપાદન કરેલો ધર્મ જ વાસ્તવમાં ધર્મ છે, બાકીનો અધર્મ છે. તો વેદ છે, ઉપનિષદ છે, મનુસ્મૃતિ છે વગેરેમાં ચા અને કોફીનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. કારણ કે તે સમયની સંસ્કૃતિમાં તે નહોતા, પરંતુ શાસ્ત્રોમાં સાત્વિક આહારને જ શ્રેષ્ઠ ગણવામાં આવેલો છે. જેમ કે છાંડિકોપનિષદની અંદર કીધેલું છે કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. અર્થાત કે આહારની શુદ્ધિ રાખતા મનુષ્યમાં સત્વગુણનો સંચાર થાય છે અને સત્વગુણનો સંચાર થતા ભગવાનની અખંડ સ્મૃતિ રહે છે. ચા છે, કોફી છે, એમાં ઉત્તેજના હોય છે અને ઉત્તેજના હોવાથી એ ચા અને કોફીને રાજસિક અને તામસિક ગુણવાળા ગણવામાં આવેલા હોવાથી સંન્યાસી છે, બ્રહ્મચારી છે તથા જે સાધક છે એને માટે એ ચા અને કોફી વર્જ્ય માનવામાં આવેલા છે. અર્થાત કે જે સાધક છે તેને ક્યારેય પણ ચા અને કોફી પીવા જોઈએ નહીં, કારણ કે એનાથી ઉત્તેજના વૃદ્ધિ પામે છે અને એટલે માટે સાધકે ક્યારેય પણ ચા અને કોફી પીવા જોઈએ નહીં. આપણા પ્રાચીન આયુર્વેદે પણ હમણાં રિસર્ચ કરીને ચા અને કોફીથી જે દોષ ઉત્પન્ન થાય છે તેનું વર્ણન કરેલું છે. આયુર્વેદના આચાર્યો કહે છે કે ચા પીવાથી વાત દોષ વધે છે, પિત્ત ઉશ્કેરાય છે, રક્તદાહ, એસિડિટી, અનિદ્રા, કબજિયાત, ચિંતા, ચીડિયાપણું ઇત્યાદિક દોષ આવે છે. અને એમાં પણ ખાલી પેટે જો ચા પીવામાં આવે ને તો એ ઝેર સમાન પદાર્થને ઉત્પન્ન કરે છે, જેને કહેવામાં આવે છે. એટલે ખાલી પેટે તો ક્યારેય પણ ચા પીવી જ ન જોઈએ. કોફી પીવાથી થતા દોષનું વર્ણન કરતા આયુર્વેદના આચાર્યો કહે છે કે કોફી પીવાથી અતિ ઉત્તેજના, મન અશાંત, હૃદયના ધબકારા વધી જાય, પિત્ત દોષ અતિ પ્રબળ થાય, સ્મૃતિ ભ્રંશ અર્થાત કે લાંબા કાળે મનુષ્યની યાદ શક્તિ એ નષ્ટ પામે છે અને એનું કાયમને માટે વ્યસન લાગી જાય છે. એટલે અમુક સમયે તમે ચા કે કોફી પીવો તો તમારે એ સમયે ચા અને કોફી પીવી જ પડે. તમે જોજો કે કેટલાક વ્યક્તિઓને એવી ટેવ હોય છે કે અમુક સમયે એને ચા ન મળે ને તો એ લઘુ શંકા અને દીર્ઘ શંકા પણ જતો નથી. ચા પીયા બાદ જ એને લઘુ શંકા કે દીર્ઘ શંકા થતી હોય છે. આ પ્રમાણેનું વ્યસન એ લોકોને પડી જાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ ચા અને કોફી પીવાથી આટલા દોષ થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ ધર્મશાસ્ત્રના આચાર્યોએ પણ આ ચા અને કોફી પીવા પર પોતાનો અભિપ્રાય રજૂ કરેલો છે. આજના ધર્મનિષ્ઠો કહે છે કે ચા અને કોફી એ રાજસિક અને તામસિક આહાર છે. એનાથી ઇન્દ્રિયો ઉશ્કેરાય છે અને જપ, ધ્યાન અને બ્રહ્મચર્યમાં એ વિઘ્ન કરતા છે અને એટલે માટે
ધર્મશાસ્ત્રીઓએ ચા અને કોફીનો નિષેધ કરેલો છે. નિત્ય જો ચા અને કોફી પીવામાં આવે ને તો સત્વ ગુણનો હ્રાસ થઈ જાય છે. એટલે મનુષ્યની અંદર જે સત્વગુણ હોય એ સત્વગુણ પણ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે. અને એમાં પણ ઉપવાસ છે, એકાદશી છે, મૌન વ્રત છે, અને કોઈ દેવની પૂજા કરતા હોય તે સમયે તો ક્યારેય પણ ચા પીવી જ ન જોઈએ. અમુક લોકો યજ્ઞમાં બેઠા હોય કે કોઈ અનુષ્ઠાનમાં બેઠેલા હોય તો થોડો સમય થાય એટલે એ લોકો ચા પાણી કરવા માટે ઊભા થતા હોય છે. પરંતુ એ અનુષ્ઠાન ચાલતું હોય, પૂજા ચાલતી હોય, એ સમયમાં ક્યારેય પણ ચા પીવી જોઈએ નહીં. અન્યથા એનો વિપરીત ભાવ ભજવે છે. કારણ કે જ્યારે પૂજા કરતા હોઈએ, અનુષ્ઠાન કરતા હોઈએ, તે સમયે આપણે સાત્વિક ભાવથી યુક્ત હોય છે. પરંતુ ચા છે, કોફી છે ઇત્યાદિ પીવાથી આપણી અંદર રાજસ ભાવ કે તામસ ભાવ આવી જાય છે. અને એટલે માટે જ્યારે અનુષ્ઠાન કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, ત્યારે તો ક્યારેય પણ ચા કે કોફી પીવી જ ન જોઈએ એવું ધર્મશાસ્ત્રીઓનું કહેવું છે. તો કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ આપણે નિત્ય કયા પીણા પીવા જોઈએ, અર્થાત કે કઈ વસ્તુનું પાન કરવું જોઈએ, તો શાસ્ત્રોકારો કહે છે કે તુલસીનો કાઢો છે, આદુ છે, સૂંઠ છે, એને ઉકાળીને એનું પાન કરવું જોઈએ. ધાણા તથા જીરું છે એનું પાણી પીવું જોઈએ. દૂધ છે, પંચામૃત છે એનું પાન કરવું જોઈએ. સંક્ષેપમાં નિષ્કર્ષ એટલો છે કે ચા અને કોફી શાસ્ત્રીય નથી. આયુર્વેદ પ્રમાણે એ દોષકારક છે. મન અને ઇન્દ્રિયોને એ ઉત્તેજિત કરનાર છે તથા સાધનામાં અવરોધરૂપ હોવાથી એ ચા અને કોફી ક્યારેય પણ ગ્રહણ કરવી જોઈએ નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયના 9મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે કટુ અમ્લ લવણાતિ ઉષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહિન આહારા રાજસસ્યેષ્ટા દુઃખ શોકા મય પ્રદાહ. અર્થાત કે અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખ્ખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. ચા છે, કોફી છે એ કડવી છે, તીખી છે, ઉત્તેજક હોવાથી ભગવદ વચન પ્રમાણે આ વસ્તુ ક્યારેય પણ પીવા યોગ્ય રહેતી નથી. એ જ શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયના 10મા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યાત યાયમ ગતરસમ ઊતે પર્યુષિતમ ચ યત ઉચ્છિષ્ટમપી ચામેધ્યમ ભોજનમ તામશ પ્રિયમ. અર્થાત કે વાસી, રસહીન, દુર્ગંધયુક્ત, અશુદ્ધ અને અપરિષ્કૃત ભોજન તામસિક લોકોને પ્રિય હોય છે. ચા છે, કોફી છે એ બનાવ્યા પછી લાંબા સમય સુધી જો રાખવામાં આવે તો તે તામસ બની જાય છે. માટે ક્યારેય પણ ગ્રહણ કરવી જોઈએ નહીં. મનુસ્મૃતિમાં મનુ મહારાજ 5મા અધ્યાયમાં કહે છે કે આહાર શુદ્ધો સત્વશુદ્ધિ સત્વશુદ્ધો ધ્રુવા સ્મૃતિ. અર્થાત કે આહાર શુદ્ધ હોય તો મન શુદ્ધ થાય છે, અને મન શુદ્ધ થાય તો સ્મૃતિ અને બુદ્ધિ સ્થિર રહે છે. ચા અને કોફી વ્યસનરૂપ હોવાથી સ્મૃતિ અને ધ્યાનમાં અસ્થિરતા લાવે છે. માટે એ ક્યારેય પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. ચરક સંહિતામાં મહર્ષિ ચરક કહે છે કે અતિ કટુ તીક્ષ્ણ ઉષ્ણ દ્રવ્યાણી વાત પિત્ત પ્રકોપકાની. અર્થાત કે અતિ કડવા, તીખા અને ગરમ દ્રવ્યો વાત અને પિત્ત દોષને વધારનારા હોય છે. ચા અને કોફી એ જો ગરમ પીવામાં આવે તો જ એ સારા લાગે છે, અને એ જો ગરમ પીવામાં આવે તો વાત છે, પિત્ત છે એને પ્રકોપ કરનારા હોવાથી એ ક્યારેય પણ
ગ્રહણ કરવા યોગ્ય નથી. હતયોગ પ્રદીપમાં 1:59 કહ્યું છે કે અત્યાહારઃ પ્રયાસશ્ચ પ્રજલ્પો નિયમાગ્રહઃ જનસંઘશ્ચ લોલ્યમ ચ ષડભીર યોગો વિનશ્યતિ. અર્થાત કે અતિ આહાર, અતિ પ્રયત્ન, કામ વગરની બોલચાલ, નિયમોમાં હઠ, લોકોનો અતિસંગ અને ચંચળતા, આ 6 કારણોથી યોગ નષ્ટ થઈ જાય છે. ચા અને કોફી મનમાં ચંચળતા લાવતા હોવાથી એ ક્યારેય પણ ગ્રહણ કરવા યોગ્ય રહેતા જ નથી. સ્કંદ પુરાણના વ્રતખંડમાં કહેલું છે કે વ્રતે તું રાજસમ ત્યાજ્યમ તામસમ ચ વિશેષત. અર્થાત કે વ્રત દરમિયાન રાજસિક અને ખાસ કરીને તામસિક પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. એકાદશી છે, ઉપવાસ છે, મૌન વ્રતમાં જો ચા અને કોફી પીવામાં આવે તો પછી એ મનુષ્યના શરીરમાં ઉત્તેજના લાવે છે તથા આળસ નિદ્રા રૂપી તામસ ભાવ લાવતા હોવાથી ઉપવાસમાં તો ક્યારેય પણ ચા અને કોફી પીવી જ ન જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે ચા અને કોફી પીવાથી સત્વગુણ ઘટી જાય છે, મન અશાંત થઈ જાય છે, જપ અને ધ્યાનમાં વિઘ્ન આવે છે, પિત્ત વિકાર, અનિદ્રા ઇત્યાદિકની વૃદ્ધિ થાય છે અને એનું કાયમને માટે વ્યસન પડી જાય છે. માટે જે લોકો સાધક છે એ સાધકોએ તો આ ચા અને કોફીને દૂરથી જ ત્યાગ કરી દેવાના છે. એનું ક્યારેય પણ ગ્રહણ કરવાનું નથી, કારણ કે એ સાધના માર્ગમાં અતિશય વિઘ્ન કરતા છે. માટે દરેક સાધકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. ક્યારેય પણ ચા અને કોફીને ગ્રહણ ન કરે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમને એનું વ્યસન થઈ ગયું છે, અમારે એને છોડવું છે, તો અમારે શું કરવું? તો ધીરે ધીરે એ ચા અને કોફીની માત્રા ઘટાડતા જાય અને ઘટાડતા ધીરે ધીરે એને બંધ કરી દો, તો જ તમે સાધનાની અંદર સફળ થશો. આટલું કહીને આ ઓડિયો બુક લેજન્ડને હું અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.